નખત્રાણા બસ સ્ટેશન અને વથાણ ચોકમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ત્રાટકી હતી. 46 જેટલા નમૂના લેવામાં આવ્યા. ખાસ કરીને આ વિસ્તારમાં લારી ગલ્લા ખાદ્ય પદાર્થના એકમો ઉપર ચેકિંગ કરી અને શંકાસ્પદ વસ્તુના નમૂના લીધા અને 30 કિલો જથ્થાનો નાશ કરાયો. હવે જોઈએ નખત્રાણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નખત્રાણામાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી. 30 એકમોમાં ચેકિંગ કરી 30 કિલોથી વધુ વાસી ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. ગરમી અને ચોમાસાની સિઝનને ધ્યાને રાખીને ફૂડ અને ડ્રગ્સ વિભાગ દ્વારા નખત્રાણામાંથી ખાદ્ય પદાર્થના 48 જેટલા શંકાસ્પદ નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતા ભારે ફફડાટ મચી જવા પામ્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર એમ પટેલ, વી બરંડા, એસબી પટેલની ટીમ દ્વારા નખત્રાણા બસ સ્ટેશન તથા વિથોણ ચોકની આસપાસ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ફાસ્ટ ફૂડની લારી, ઢાબા, રેસ્ટોરન્ટ તેમજ ઠંડા પીણાની લારીઓ પર તપાસ કરવામાં આવી હતી. 30 જેટલા લારીના તપાસ કરવામાં આવતા જેમાં 48 જેટલી ખાદ્ય પદાર્થના શંકાસ્પદ નમૂના જણાતા તે નમૂના લઈ અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ફાફડા, જલેબી, ભજીયા, સમોસા, ઢોકળા મળીને 30 કિલો જેટલો ખુલ્લો અને અખાદ્ય વાસી ખોરાકનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.